નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે ક્રીના। નવરાત્રીની હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે વડોદરામાં નવલખી ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। નવરાત્રી ફેસ્ટિવલમાં 60,000થી વધુ ગરબા ખેલૈયા રમે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે આયોજકોએ હવામાન વિભાગની આગાહીને પહોંચી વળવા ખાસ આયોજન કર્યું છે। વરસાદી પાણીના નિકાલ માટે ખાસ સંપનું આયોજન કર્યું છે, જ્યારે ગરબા રમવા માટે ખેલૈયાઓએ પાસ માટે કતાર લગાવી હતી। ₹60,000થી વધુ ખેલૈયા ગરબા રમે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જામ્યો છે। વરસાદી પાણીના નિકાલ માટે સંપનું આયોજન કરવામાં આવ્યું। અમે વીએનએફ નવલખીના ગ્રાઉન્ડમાં પાસ લેવા આવ્યા છે। અમે ચણિયાચોળી અને પાસ લઈ લીધા છે। અમે ગરબા તો રમીશું જ। ગુજરાતની સાંસ્કૃતિક પાટનગરી વડોદરા અને વડોદરાનો ગરબો વર્લ્ડ હેરિટેજ યુનેસ્કો પહોંચ્યો અને વડોદરા એટલે ઉત્સવ પ્રિય નગરી। વડોદરામાં નવરાત્રી ઉત્સવની તૈયારી થઈ રહી છે। વરસાદ વરસ્યો છે, પરંતુ ખેલૈયાઓ લાંબી કતારમાં છે અને ખેલૈયાઓ કહી રહ્યા છે વરસાદ પડશે તો પણ અમે ગરબા તો રમીશું જ। આ વડોદરા શહેરના નામાંકિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગરબા છે। આપણી સાથે આયોજક મયંક પટેલ છે। આપણે મયંક પટેલને પૂછીશું, શું કહો છો, વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ગરબાની તૈયારી કેવી અને વરસાદની એક આગાહી પણ છે, શું ખાસ તૈયારી? જે રીતે આ વખતે વરસાદની એક આગાહી હતી જ કે જે ફોરકાસ્ટ છે એ વરસાદ બતાવતું હતું, એને ધ્યાનમાં લઈને ગમે ત્યારે વરસાદ પડશે એ ગણતરીઓ સાથે જ અમે ખૂબ જ ઝડપથી પૂર્વ તૈયારી કરીને ગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું। તમે જોઈ શકો છો કે હજી નવરાત્રિ શરૂ થવામાં 22 તારીખથી થઈ છે, એ પહેલાં અમે ગ્રાઉન્ડ સંપૂર્ણ સજ્જ થઈ ચૂક્યા હતા ગઈકાલથી। અને આજે જે વરસાદ વરસ્યો છે એ વરસાદની અંદર જે ધોધમાર વરસાદ પડ્યો છે, પણ અત્યારે આપ ગ્રાઉન્ડ પર જોઈ શકો છો સંપૂર્ણ પાણીનો નિકાલ થઈ ગયો છે। ગ્રાઉન્ડમાં કોઈ જગ્યાએ પાણી નથી કે બહાર પણ કોઈ જગ્યાએ પાણી નથી। એટલે જે અમારી તૈયારી હતી અને અમારું જે સુનિયોજિત પ્લાનિંગ હતું એમાં અમે સફળ થયા છે એવું લાગે છે। વરસાદ ભલે પડ્યો છે, પણ વરસાદે વિરામ લેતા જ પાણીનો નિકાલ થઈ ગયો છે અને હવે આ રીતે જો પાણીનો અડધો પોણો કલાક કરીને ગરબા રમાડી શકાય એવી પરિસ્થિતિ જે અમારી પહેલેથી જ પ્લાનિંગમાં હતી એના પર અમે જઈ રહ્યા છે। અને આજે એક નવી પણ એક વસ્તુ, આજે જે વરસાદ પડ્યો એ વરસાદ દરમિયાન અમને નાની મોટી જે કંઈ પણ કોઈ ક્ષતિ રહી ગયો હોય, ત્રુટિ રહી ગયો, એનું પણ માઇક્રો પ્લાનિંગ બપોરથી થઈને એને અમલમાં મૂક્યું છે અને ચારે તરફ સંપ બનાવી અને મોટર વાટે પાણીનો નિકાલ કર્યો છે। અને આઉટર પેરીફરીમાં પણ કાંસ બનાવવાનું ચાલુ કરી દીધું છે, આજ સવારથી જ ચાલુ કરેલું છે। એટલે એવું કહીએ કે સુનિયોજિત પ્લાનિંગથી અમે આખું આયોજન કરી રહ્યા છે। અને જે રીતે વડોદરાવાસીઓનો પ્રેમ ગરબા પ્રત્યે છે અને ખેલૈયાઓનો પ્રેમ છે કે ગમે તેટલા વરસાદમાં પણ એ લોકો ગરબા રમવા માટે તત્પર હોય છે, તો એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને અમારી જવાબદારીઓ વધી ગઈ છે અને ખેલૈયાઓ કોઈ પણ રીતે નિરાશ ના થાય, મા જગદંબાની આરાધનાનું આ પર્વ રંગે ચંગે ઉજવાય એ માટે સંપૂર્ણ તૈયારી, સંપૂર્ણ રીતે અમારી આખી ટીમ સજ્જ છે। કેટલા ખેલૈયાઓ રમી શકે તેટલી વ્યવસ્થા છે ને આ વખતે ખાસ નવું શું છે? ખેલૈયાઓની વાત કરીએ તો ગત વર્ષે અષ્ટમીના દિવસે 60,000 પ્લેયર્સનો એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વીએનએફનો રેકોર્ડ નોંધાયો હતો। દિવસે ને દિવસે જે રીતે વીએનએફની ખ્યાતિ વધી રહી છે અને અમારી જે વ્યવસ્થાથી લોકો ખુશ થઈ રહ્યા છે, એ લોકો સંતોષ માણી રહ્યા છે, એટલે એના કારણે અહીંયા આવવા માટે, અહીંયા ગરબા રમવા માટે અને દર્શકો જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે। એને ધ્યાનમાં રાખીને આ વખતે 3.5 મીટર આઉટર પેરીફરી મોટી કરી છે ગ્રાઉન્ડની અને એ જ રીતે સિટિંગ વ્યવસ્થા પણ એટલી જ પ્રમાણમાં મોટી થઈ છે। સિક્યોરિટી પણ સંપૂર્ણ વ્યવસ્થા થઈ છે। 40 જેટલા સીસીટીવી કેમેરા, 360 ડિગ્રી કેમેરા પણ એમાં સામેલ છે અને જે બ્લેક સ્પોટ ના થાય એના માટે થઈ અને આ વખતે મચાન પર લાઇટને બદલે ટાવર લાઇટિંગ અમારા દ્વારા કરવામાં આવ્યું છે। બહારની સાઈડ પણ ટાવર ઊભા કર્યા છે અને સંપૂર્ણ લાઇટિંગથી સજ્જ આખું ગ્રાઉન્ડ પાર્કિંગથી માંડીને દરેક જગ્યાએ કર્યું છે। પાર્કિંગ પણ ગત વર્ષ કરતાં લગભગ ડબલ આ વખતે આ ગ્રાઉન્ડ પર અમે વ્યવસ્થા કરી છે। અને સાથે સાથે તમને કહીએ તો એવું છે કે જે આ થીમ છે, જે હંમેશા
વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની એક ખાસિયત રહી છે કે દર વર્ષે એક નવા ડેકોર સાથે આવે છે. છેલ્લા 3 વર્ષથી અમે ફ્લાવર વેલી તૈયાર કરીએ છીએ. આ વખતે અમે વેલી ઓફ ફ્લાવર એ પ્રકારની થીમ ઉપર ગરમાળાના ફૂલ, જે એક ફૂલના થીમના બદલે ફૂલના ઝુમખા સ્વરૂપે આખી જ થીમ તૈયાર કરી છે. અને ખેલૈયાઓને જ્યારે રમતા હોય, દર્શકો જોતા હોય તો એમને એક વેલી ઓફ ફ્લાવરની અંદર બેઠા હોય એ પ્રકારનું એમનો અનુભવ થાય એવું ક્રિએશન કર્યું છે. તો આ થીમ ઊભી કરી અને પર્યાવરણ સાચવવા માટેનો પણ એક મેસેજ આપ્યો છે. એટલે કહી શકાય કે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકે સંપૂર્ણ તૈયારી કરી દીધી છે અને ક્રેડાઈ છે. એટલે ખાસ ખેલૈયાઓ નિરાશ ના થાય એટલે ખાસ સંપની વ્યવસ્થા, પાણીના નિકાલની વ્યવસ્થા અને જે રીતના માહિતી મળી રહી છે એ રીતના બહારથી પણ ખેલૈયાઓ અહીંયા ગરબા રમવા આવવાના છે. અને હાલ અમે જ્યારે પાસ લેવા આવનારાઓ પાસે માહિતી મેળવી તો દ્વારકા, જુનાગઢ, રાજકોટ અને ભાવનગરના લોકો પણ અહીંયા રમવા માટે પાસ લેવા ઉભા છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે તેમ તેમ યુવાનોનો થનગનાટ પણ વધી રહ્યો છે. નવરાત્રીને લગતી તમામ તૈયારીઓ પણ હવે શરૂ કરી દીધી છે. ત્યારે બજારોમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી છે. ગુજરાતના ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે હવે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને લોકો નવરાત્રીના પર્વની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અને બજારોમાં અવનવી ચણિયાચોળી સાથે જબ્બાઓની ખરીદી માટે લોકોનો ઘસારો જોવા મળ્યો છે. ત્યારે વડોદરાના નવા બજારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીની ખરીદી માટેનું માર્કેટ ભરાયું છે. અનેક ચણિયાચોળી, મહિલાના શણગાર માટે ઇમિટેશન જ્વેલરીના સ્ટોલ પણ જોવા મળ્યા હતા. નવી ડિઝાઇનર ચણિયાચોળીની સાથે ડિઝાઇનર જબ્બાઓનો પણ ટ્રેન્ડ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આપણી પાસે રાજસ્થાની, કચ્છી વર્કમાં, વિન્ટેજ વર્કમાં, મિરર વર્કમાં અને એ બધાનું ફ્યુઝન થાય એવું ગોટા વર્કમાં, એ રીતે બધી અલગ અલગ પ્રકારની ચણિયાચોળી છે. અને એ ચણિયાચોળી આપણી પાસે 8 મીટરથી લઈને 35 થી 40 મીટર ઘેર સુધીના ચણિયાચોળી છે આપણી પાસે. ચણિયાચોળી ખરીદી માટે આવ્યા છીએ અને ગણતરીના દિવસો બાકી રહ્યા, એ તો જે ગણતરી કરતા હોય એમના માટે, અમારી માટે તો નવરાત્રી આવી જ ગઈ છે. વાત કરીએ ચણિયાચોળીની તો જેટલું નવરાત્રીનું મહત્વ છે એટલું ને એટલું જ ચણિયાચોળીનું મહત્વ છે. અને જેટલું ચણિયાચોળીનું મહત્વ એટલું જ બધા ઓર્નામેન્ટ્સનું. એટલે 9 દિવસની ચણિયાચોળીઓ. આ તો કેવું છે કે દરેક દિવસે અલગ અલગ જોઈએ 9 દિવસ. અને રહી વાત એક દિવસે આ વખતે રિપીટ પહેરવાની એવું તો નહીં, પણ આવતી સાલ પણ આની આ ચણિયાચોળીઓ રિપીટ કરવાની ઈચ્છા ના થાય. એની તો વાત જ જવા દો. બહુ જ ઉત્સાહ છે અમને લોકોને. અને બજેટ તો અમારું જે ડિસાઈડ કરીને આવ્યા હતા ને એનાથી ઉપર જ ગયું છે, પણ બહુ જ સારો ઉત્સાહ છે એમ બધી રીતે. 9 દિવસની નવરાત્રી, 9 અલગ અલગ ચણિયાચોળીનો ખરીદ કરો. હા, એક લેવા આવ્યા હતા એની જગ્યાએ એવું થાય છે કે 9 દિવસની લઈ જઈએ અહીંયાથી. અમે ડભોઈથી આવ્યા છે અહીંયા વડોદરા શોપિંગ કરવા માટે નવરાત્રિની. તો અહીંયાનું કલેક્શન એકદમ ફાઇન છે. અહીંયા અલગ અલગ પ્રકારની બધી ચણિયાચોળી છે, વિન્ટેજ લુકમાં, એમ્બ્રોઇડરી, બ્લોક પ્રિન્ટ્સ, પેચવર્ક, એવી બધી અલગ અલગ પ્રકારની ચણિયાચોળી છે. બહુ સારું કલેક્શન છે. અને ડભોઈથી આવ્યા છે અમે, તો અમને અહીંયાનું કલેક્શન બહુ સારું લાગ્યું છે. ત્યારે 12 થી 15 કરોડની ચણિયાચોળી, જબ્બા અને બીજી વસ્તુઓનું વેચાણ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. એક તરફ હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રીના દિવસોમાં વરસાદ વરસે તેના તર્ક વિતર્કો વચ્ચે નવરાત્રી માટેની ખરીદી લોકો કરી રહ્યા છે. ત્યારે નવરાત્રી પર્વ પહેલા વરસાદ પડશે તો ચણિયાચોળીના માર્કેટને મોટો ફટકો પડે તેવો ભય પણ વેપારીઓમાં સેવાઈ રહ્યો છે. નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરામાં આવેલું આ નવા બજાર વિસ્તારમાં હવે જોઈ શકાય ઠેર ઠેર ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે ખાસ કરીને બહેનો છે તે ચણિયાચોળી લેવા માટે તેમજ જે ગરબા અને નવરાત્રી માટે જે એસેસરીઝો છે તેને લઈને એમનો ઘસારો અહીંયા જોવા મળી રહ્યો છે. વડોદરાનો આ નવા બજાર વિસ્તારમાં વર્ષોથી જ્યારે નવરાત્રીનો પર્વ આવે છે ત્યાં 2 મહિના અગાઉથી જ લોકો અહીંયા ખરીદી માટે આવતા હોય છે. અને અહીંયા અલગ અલગ અને ડિઝાઇનર વેરની જે ચણિયાચોળી છે તે અહીંયા મળતી હોય છે. આપણે જોઈ શકીએ જે પ્રમાણે નવરાત્રીની જે ચણિયાચોળીની સાથે જ નવરાત્રીમાં જે એસેસરીઝનો ક્રેઝ હોય છે મહિલાઓમાં, તેની પણ ખરીદી કરવા માટે તેઓ અત્યારે આવી પહોંચ્યા છે. વરસાદના જે તર્ક વિતર્ક વચ્ચે હવે જે ખરીદીનો ધમધમાટ છે ગ્રાહકો દ્વારા તે અત્યારે નજરે જોવા મળી રહ્યો છે. જ્યારે હવે ગણતરીના દિવસો બાદ જે તમામ લોકો છે તે મેદાન પર ઉતરશે અને ગરબાની રમઝટ માણશે તે પહેલાં જ
તેના માટે તે તડામાર તૈયારીઓ અત્યારે ગ્રાહકો દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન મિલિંદ મहिले સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓમાં નવરાત્રીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સુરતમાં ખેલૈયાઓ અવનવી વેરાયટીની ચણિયાચોળી સહિતના નવરાત્રીના ટ્રેડિશનલ કપડાઓની ખરીદી કરવા નીકળી પડ્યા છે. ચણિયાચોળી સહિતના નવરાત્રીના અવનવા કપડા ખેલૈયાઓને આકર્ષી રહ્યા છે. ત્યારે આ વખતે અજરક, સિલ્ક અને કચ્છી લહેંગા યુવતીઓની પહેલી પસંદ સાથે ડિમાન્ડમાં છે. જ્યારે આભલાવાળા રંગબેરંગી દુપટ્ટાનું પણ ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. 350 થી લઈ 7000 સુધીના ચણિયાચોળી બજારમાં વેચાઈ રહી છે. નવરાત્રી લઈને ફૂલ અત્યારે લોકોમાં બહુ ક્રેઝ છે ચોલીઓને લઈને. એમાં અત્યારે અજરક પ્રિન્ટ, ગજી સિલ્ક, કોટન ચાલી રહ્યું છે. લોકો વધારે શું પ્રિફર કરશે, શું માંગે છે? ગજી સિલ્ક વધારે ચાલી રહ્યું છે કડીવાળા ચણિયામાં, ને ગોટાપટ્ટીવાળું વધારે ચાલી રહ્યું છે અત્યારે. શું લાગે છે આ વખતે કેવો વેપાર રહેશે? આ વખતે વેપાર ફૂલ છે. પબ્લિકને સામેથી ના પાડવી પડે છે કે અત્યારે ઓર્ડર બહુ ફૂલ છે. નવરાત્રીમાં અવનવા કલેક્શનને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે નવરાત્રીનો પાવન તહેવાર આવી રહ્યો છે. આ અવસરે ફેશનને નવા રંગમાં જાળવી રાખવા માટે વિશેષ કલેક્શન માર્કેટમાં જોવા મળી રહ્યું છે. ત્યારે કેવું છે કલેક્શન અને કેવો છે લોકોમાં ઉત્સાહ, જોઈએ આ અહેવાલમાં. આદ્યશક્તિનું આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ખેલૈયાઓમાં નવરાત્રીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચણિયાચોળી સહિતના નવરાત્રીના અવનવા કપડા ખેલૈયાઓને આકર્ષી રહ્યા છે. ત્યારે આ વખતે કચ્છી લહેંગા યુવતીઓની પહેલી પસંદ સાથે ડિમાન્ડમાં છે. જ્યારે આભલાવાળા રંગબેરંગી દુપટ્ટાનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તો બીજી તરફ હવે સ્માર્ટ સિટી સુરતમાં ખેલૈયાઓ પણ સ્માર્ટ બન્યા છે. એટલે કે લોકો ચણિયાચોળી ખરીદવા કરતા ભાડે લેવાનું વધારે પસંદ કરે છે. हम नवरात्रि की शॉपिंग करने निकले हैं तो यहाँ बहुत सुंदर सुंदर कलेक्शन देखने मिल रहे हैं हमें, जैसे अजरक वर्क है, मिरर वर्क है, गामटी वर्क है. इस बार माहौल सूरत में बहुत अच्छा मतलब जोश दिखाई दे रहा है नवरात्रि का. तो आ जाइए शॉपिंग करने. बस अभी शॉपिंग के लिए निकले. नवरात्रि आ रही है पर थोड़ा जल्दी निकलना पड़ रहा है. इस बार तो नवरात्रि इतनी दिख रही है कि लोग इतना धामधूम से नवरात्रि मना रहे हैं जैसे दिवाली हो. वो हिसाब से नवरात्रि में क्या चीज़ की कैसी खरीदी और क्या करने वाले हैं? अभी तो हम कोटी खरीदेंगे, फिर केडिया वगैरह खरीदेंगे. फिर अभी तो लाइट्स वाले और ऑर्नामेंट्स वगैरह भी आते हैं. આ વખતે નવરાત્રીના કલેક્શનમાં સમાન ડિઝાઇન અને રંગોના આલેખો શામેલ છે, જે સાંસ્કૃતિક ઓળખને વધારશે. વેપારીએ જણાવ્યું હતું કે આ વખતે ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે કાઠિયાવાડી હેન્ડવર્કથી બનાવેલા પોશાક સાથે જ કચ્છી અજરક, સિલ્ક, કચ્છી હેન્ડવર્ક, આંબળાવાળું અને મોરવાડી પાઘડી, માતાજીના ગરબાવાળી પાઘડી ઉપરાંત વિન્ટેજ કલેક્શનની માંગ ઉઠી છે. યુનિકમાં એ લોકો નવી વેરાયટીમાં ઓપ્શન શોધી રહ્યા છે, જેમ કે મિરર વર્ક છે, અજરક પ્રિન્ટ છે, લેરિયામાં છે, એવી રીતે ઘણી બધી વેરાયટી છે. અને આ બધું ક્યાંથી બનીને આવતું હોય અને એની ખાસિયત શું હોય છે? એ બધું પ્રોપર ગુજરાતનું ફેસ્ટિવલ છે, તો ગુજરાતમાંથી જ મેડ ઇન ઇન્ડિયા જ છે. અમારું આજનો ટ્રેન્ડિંગમાં અમારે જર્મન સિલ્વર પર વધારે યુઝમાં છે. નવરાત્રિના લગતી અમારી પાસે બધી વેરાયટી છે. આ વખતે નવરાત્રિમાં જર્મન સિલ્વર પર વધારે યુઝ કરવામાં આવે છે, તો એમના માટે લોકોની ડિમાન્ડ કેવી હોય છે? અમારે તો ઓક્સિડાઇઝ કરતાં વધારે જર્મન સિલ્વર પર અમે વધારે યુઝ કરીએ છીએ. ને આ વખતે ટ્રેન્ડિંગમાં મેન્સ માટે સૌથી વધારે ઇયર કપ્સ ને બધું લાગતું નવું. નવરાત્રીના પાવન પર્વને લઈ ફેશનને નવા રંગમાં જાળવી રાખવા માટે વિશેષ કલેક્શન તૈયાર કરાયું છે, જેમાં લેડીઝ, કપલ્સ, યુવતી અને પુરુષ સાથે બાળકોની માટે સર્વોત્તમ પસંદગીઓ આ વખતે અનોખું આકર્ષણ પાડી રહી છે. સુરતમાં નવરાત્રીને લઈ એક બાજુ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ બજારોમાં ચણિયાચોળી સહિતના ડ્રેસીસની સારી ખરીદી નીકળે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. જામનગરમાં ખેલૈયાઓમાં નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. જામનગર ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં 1 લાખથી વધુ ચોરસ ફૂટ વિસ્તારમાં ખેલૈયાઓ ગરબે ઘૂમશે. ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સમગ્ર આયોજન કરાયું છે. આ પ્રસંગે ખાસ વિશિષ્ટ પ્રતીક મંદિર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ અલગ અલગ થીમથી માતાજીની સજાવટ કરાશે. મહોત્સવ માટે 5000 લોકોની બેઠક વ્યવસ્થા કરાઈ છે. સમગ્ર નવરાત્રીના ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ઘણા વર્ષથી નવરાત્રી મહોત્સવ આ ખોડલધામ નવરાત્રી મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ મા ખોડલના નેજા હેઠળ. અને ત્યાં
નવરાત્રિમાં આપણે લગભગ 1 થી 1.5 મહિનાથી આ મહેનત પૂરજોશમાં ચાલુ છે. 350થી વધારે કાર્યકર છે, એમાં મહિલા કાર્યકરો અને પુરુષો એ કુલ મળીને 350 જણા છે. અને 1,01 ફૂટમાં આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રિનું. અને માતાજીનું મંદિર કે જે બધા લોકો એન્ટ્રી થાય એટલે ત્યાં સામે જ દેખાશે અને ડેઈલી અલગ અલગ થીમમાં દર્શન થશે માતાજીના. ખોડલધામ પ્રણામી ગ્રાઉન્ડમાં ખોડલધામ નવરાત્રિના ગ્રાઉન્ડની અંદર આપણે જે કાંઈ આયોજન કરેલું છે એમાં ટોટલ વ્યવસ્થાના ભાગરૂપે બધું ગોઠવેલ છે. સીસીટીવી કેમેરા પણ આપણે રાખેલ છે, સિક્યુરિટી પણ ટાઈટ એવી રાખેલી છે. સિક્યુરિટીમાં આપણે સ્પેશિયલ ગાર્ડ રાખેલા છે, બોડીગાર્ડ રાખેલા છે અને ટોટલ વ્યવસ્થાના ભાગરૂપે એક ઇમરજન્સી એમ્બ્યુલન્સની પણ સુવિધા છે. આરોગ્યની એક ટીમ બેહારેલી છે અને એમ્બ્યુલન્સ ઇમરજન્સી રાખેલી છે અને આરોગ્યના ડોક્ટરો પણ સાથે રાખેલા છે. નવલી નવરાત્રીના હવે કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે મહેસાણા જિલ્લામાં ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ખેલૈયાઓમાં ગરબે ઘૂમવા પણ થનગનાટ વ્યાપ્યો છે. નવરાત્રીને લઈ પોલીસ વિભાગ દ્વારા સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી તૈયારીઓ આરંભી દીધી છે. નવલા નોરતાના 9 દિવસ દરમિયાન રોડ રોમિયો પર બાજુ નજર રાખવા ખુદ પોલીસ ખેલૈયાઓના સ્વાંગમાં ગરબે ગમવા ગ્રાઉન્ડમાં ઉતરશે, તેમજ માથાભારે અને લુખ્ખા તત્વોને પણ કંટ્રોલ કરવા તમામ ગરબા મહોત્સવ આગળ પોલીસ ખડે પગે રહેશે. સમર્પણ દ્વારા સળંગ મહેસાણામાં 25મી નવરાત્રી આવા આ મોટા પાયા ઉપર કરવી અને ખુલ્લા કોઈ પણ જાતના ટિકિટ અથવા પાસની સિવાયની એન્ટ્રી હોય એવી નવરાત્રી કરવી એ કંઈ નાની સૂની વાત નથી. શું વિશેષ આપણું આયોજન શું છે આ વખતે? વિશેષમાં તો અત્યાર સુધી અમે એક જ પાર્ટી આખી નવરાત્રી દરમિયાન રાખતા, પણ આ વખત કુલ 11 દિવસ 2-30 છે, એટલે કુલ આ વખત નવરાત્રી દશેરા સાથે 11 દિવસ, એટલે 11 દિવસ સુધી અલગ અલગ કલાકારો અલગ અલગ પાર્ટી રહેશે. નવરાત્રી પર્વની શરૂઆત થઈ રહેલી છે. આ પર્વની અંદર જે ખેલૈયાઓ છે તેઓ નવરાત્રિની અંદર ઉત્સાહભેર ભાગ લઈ શકે અને શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાય તેના માટે થઈ અને મહેસાણા જિલ્લા પોલીસ વડાના નિર્દેશન અનુસાર વિવિધ સૂચનાઓ જે તે પોલીસ સ્ટેશનની અંદર આપવામાં આવેલી છે. નવરાત્રીના હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે અરવલ્લીના મોડાસામાં આજના ચૌધરી સમાજ દ્વારા આયોજિત નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે અર્બુદા રંગતાળી નવરાત્રીનું 8મું વર્ષ હોવાથી મહિલાઓ માટે કોઈ પાસ નથી, જો કે પુરુષો માટે પાસ સિસ્ટમ રાખવામાં આવી છે. મોડાસામાં માં અંબાની આરાધનાના પર્વમાં અર્બુદા રંગતાળી નવરાત્રિ મહોત્સવ જે મોડાસા શહેર વજણા ચૌધરી સમાજ દ્વારા આયોજિત છે, જેની અંદર પિંકી પટેલ, સાગર પંચાલથી લઈ કમલેટ બારોટ સુધીના ગુજરાતના નામી કલાકારો આપણે અહીં બોલાવ્યા છે. અને આ આયોજન એક ભવ્ય આયોજન થઈ રહ્યું છે, જેની અંદર તમામ સમાજના લોકો ભાગ લઈ શકશે. બહેનો માટે ગરબા રમવાના કોઈ પાસની કોઈ જરૂરિયાત નથી. બેઠક વ્યવસ્થાની પણ સુંદર સગવડ છે અને તમામ લોકો ખૂબ જ શાંતિપૂર્વક રીતે આ પર્વની ઉજવણી કરે એવા માહોલમાં અમે આ આયોજન કરેલું છે. આ વખત અર્બુદા રંગતાળી નવરાત્રિ મહોત્સવ 8મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ત્યાં અમે સુંદર આયોજન કરી રહ્યા છીએ. ત્યાં અમે દરેક સમાજના લોકોને, મહિલાઓ માટે ફ્રી પાસ છે, કોઈ એમની પાસની વ્યવસ્થા નથી, બધા સમાજના તમામ લોકો ગાઈ શકે. અને પુરુષો માટે અમે પાસ સિસ્ટમ રાખેલી છે અને તમામની બેઠક વ્યવસ્થાનું પણ અમે આયોજન કરેલું છે. સાથે સાથે અમારા પોલીસ કર્મચારીઓને સરસ સહકાર મળે છે. તમામ પાર્કિંગની સુવિધા છે, તમામ સ્ટોલની સુવિધા છે. તમામને માટે બહુ સારી રીતે સંપન્ન થાય એવા તમામ અમને સમાજના લોકોને સહયોગ મળ્યો છે. અરવલ્લી જિલ્લાની અંદર નવરાત્રિ 2025ની તૈયારીઓને લઈને પૂર્વ તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે. હાલ જે રીતે મોડાસાની અર્બુદા જે નવરાત્રિ પાર્ટી પ્લોટ છે તે વખતે જે તૈયારીનો આખરી હોપ આપવામાં આવી રહ્યો છે. વાત કરવામાં આવે અરવલ્લી જિલ્લાની તો અરવલ્લી જિલ્લાના 6 તાલુકામાં 100 જેટલા જે પાર્ટી પ્લોટ છે તે પાર્ટી પ્લોટ ખાતે જે નવરાત્રિ યોજાવાની છે તેને લઈને હાલ જે રીતે પાર્ટી પ્લોટના જે માલિકો દ્વારા જે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તેની સાથે સાથે
સાથે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા પણ જે રીતે ક્યાંક ને ક્યાંક નવરાત્રી સમય દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે 500 જેટલી પોલીસ જે કાફલો છે તે તૈનાત કરવામાં આવ્યો છે ને હાલ ક્યાંક ને ક્યાંક જે રીતે જે નવરાત્રીને લઈને જે ખેલૈયાઓમાં ઉત્સાહ અને ભેર જોવાઈ રહ્યો છે તેના લઈને હાલ જે મોડાસા ખાતે 4 પાર્ટી પ્લોટ છે તે પાર્ટી પ્લોટ ખાતે પૂર્વ તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે. રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. અમદાવાદમાં નવરાત્રી મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ વરસાદે આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે. નવરાત્રીના કારણે ગરબાના પંડાલોમાં તેમજ ગરબા ગ્રાઉન્ડમાં ત્યારે હાલ 80% તૈયારીઓ તો થઈ ચૂકી છે, પરંતુ વરસાદના કારણે અનેક ફેરફારો પણ કરવા પડ્યા છે. જેમ કે ગરબા આયોજકો અત્યારે હાલ પોતાના સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઇટિંગ સિસ્ટમને વરસાદી પાણીથી બચાવવા કવર કરી રહ્યા છે. વરસાદના સંકટની વચ્ચે પણ ખેલૈયાઓને ગરબે રમાડવા આયોજકોની તૈયારીઓ હજુ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં પહેલીવાર યુનાઇટેડ વેવ્સના ગરબા થઈ રહ્યા છે. તેના આયોજકે જણાવ્યું કે તેઓએ વરસાદી માહોલની વચ્ચે 80% તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ખેલૈયાઓને આકર્ષવા માટે સેલ્ફી પોઈન્ટ તેમજ અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ ખાતે નવરાત્રીનો અનેરો રંગ જામ્યો છે. ગરબા આયોજકો પર વરસાદનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. ત્યારે વરસાદી માહોલ વચ્ચે આયોજકો દ્વારા 80% તૈયારીઓ હવે પૂર્ણ કરાઈ છે. અમદાવાદમાં આ વખતે અલગ અલગ થીમ પર ગરબાના આયોજન કરવામાં આવ્યા છે. ખેલૈયાઓને આકર્ષવા સેલ્ફી પોઈન્ટ તેમજ ડિફરન્ટ લાઇટિંગ પણ તૈયાર કરાઈ રહી છે. આયોજકો દ્વારા અનેક વ્યવસ્થાઓ કરાઈ રહી છે. નવલી નવરાત્રીને હવે એક જ દિવસની વાર છે, ત્યારે અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક આયોજકોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે વરસાદે થોડી મજા બગાડી છે. પરંતુ મોટાભાગના આયોજકે અત્યારે હાલ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી લીધી છે. લગભગ 70 થી 80% તૈયારીઓ તમામ જેટલા આયોજકો છે તેમના દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. અમદાવાદમાં આ વખતે જે વડોદરામાં બહુ જ ફેમસ છે એવા ધ યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદમાં ગરબા થઈ રહ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો પહેલીવાર અમદાવાદમાં આ ગરબાનું આયોજન થઈ રહ્યું છે અને આને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ છે, કારણ કે પહેલીવાર અમદાવાદમાં આ પ્રકારના ગરબા જોવા મળવાના છે. ત્યારે અત્યારે હાલ આપ જોઈ શકો છો ધ યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદ ના જ્યાં ગરબા થવાના છે તે જગ્યા ઉપર અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ હાજર છે અને આપ પરિસ્થિતિ જોઈ શકો છો કે લગભગ 80% તૈયારીઓ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે. પ્રાચીબેન, પહેલા તો વરસાદ આવવાનો છે એને લઈને એક ચિંતા હોય છે આયોજકોમાં, તમે શું વિચારી રહ્યા છો, કારણ કે વરસાદે ક્યાંક ને ક્યાંક થોડી મજા બગાડી છે? જે વરસાદનું જે અત્યારે માહોલ હતો કાલે એને જોઈને થોડી બીક તો લાગી હતી, પણ વરસાદ જેમ બંધ થયો એમ પછી પાછી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આપણે અમદાવાદમાં પહેલીવાર તમે આ કોન્સેપ્ટ લઈને આવ્યા છો, ધ યુનાઇટેડ વેના ગરબા થવા જઈ રહ્યા છે. પહેલાં તો ક્રાઉડને કઈ રીતે આકર્ષવાના છો? ક્રાઉડને અમે આઈ થિંક 15 ડેઝ પહેલાં અમે ગીવ અવે ચાલુ કર્યો હતો, કે જેમાં જે છોકરીઓ બહારથી આવીને ગુજરાતમાં પીજીમાં રહે છે એમની માટે ટોટલી 1000 ડેઇલીના ફ્રી પાસીસ અમે અવેલેબલ કર્યા હતા ઓન અ મી પાસ. એટલે લોકો એ જે બહારના લોકો છે અહીંયા આવીને કલ્ચરને જાણે અને એમને ખ્યાલ આવે કે ગરબા નવરાત્રી ગુજરાતનું શું કલ્ચર છે. ખાસ સિંગરો કયા કયા આવવાના છે? સિંગરોમાં અમારે વડોદરાની ટીમ છે. અમારે જે મેઇન સિંગર છે વાસુદેવ પાટડિયા કરીને એમનું નામ છે, એ વૈદિક સંગીતમાં ઘણું એમનું નામ જાણકાર છે અને એ રીતની ટીમ લીધેલી છે કે જે સુગમ ગરબા, જે માતાજીના ગરબા હોય છે ગુજરાતી ગરબા, એને રજૂ કરી શકે. બીજા આયોજક પણ આપણી સાથે છે, એમની જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. પહેલાં તો તમારું નામ? જીગર બારોટ. જીગરભાઈ, આટલું મોટું આયોજન અમદાવાદમાં તમે પહેલીવાર કરી રહ્યા છો. અમદાવાદના ક્રાઉડને મોટા ભાગનો જે ક્રાઉડ છે તે લોકોને આ વખતે મંડલીનો વધારે ક્રેઝ છે, બરાબર? તો એ લોકોને કઈ રીતે આકર્ષવાના છો? આપણે મંડલીનો ક્રેઝ છે, પણ આપણે જે કોન્સેપ્ટ લીધો છે યુનાઇટેડ વેવ્સનો, જે અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યો છે, એને લઈને જ આપણે એ નામથી અને એ કોન્સેપ્ટથી જ આપણે કારણ કે હવે મા અંબાના અવતરણનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે આયોજકો દ્વારા તમામ જે તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક વરસાદનું સંકટ જે છે તે માથે ટોળાઈ રહ્યું છે, પરંતુ તૈયારીઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ.